તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પહેલાં સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે, હેર વોશ કરીને અને તૈયાર થઈ ગયા છે. અને હવે જઈએ આપણે માના દર્શન કરવા માટે. લેટ્સ ગો. માતાજીના દર્શન કર્યા, ત્યારબાદ જો આપણે ઠાકર બાપાને રેડી કરી દીધા. કેવા લાગે છે મસ્તીના કમેન્ટમાં જણાવજો. તમે અત્યારે શું કરી રહ્યા છો? રામ નામ લખી રહી. ઓકે. અને તું શું કરશો? હું તો રમું છું. રમો લેશન જ કરવાનું. હજી કરે જલ્દી. મારો ભાઈ છે ને નાટકબાજ છે. લેશન કરવાનું કે હું પછી કરી નાખી, પછી લેશન જ ન કરે, નાટક જ કરે. તાર ભણવાનું ને હા, પછી વળી 1 વાગ્યા પછી. આનો નિયમ છે, 1 વાગ્યા પછી ભણવાનું, 5 વાગ્યા પછી રજા, પછી લેશન ન કરવાનું, વાંચવાની, ભણવાની આપણે કાંઈ કરવાની. પછી આ જો આપણે કિચન થોડુંક ખરાબ છે, તો હવે આને થોડુંક ક્લીન કરી નાખીએ અને થોડાક આ વાસણ ઉટકી નાખીએ, કેમ કે વાસણ ઉટકવાના બાકી રહી ગયા છે. પછી આપણે મસ્તીનું કિચન સાફ કરી નાખ્યું અને કિચન કેટલું ક્લીન અને મસ્ત લાગે છે. પછી મારા મમ્મીએ મસ્ત વેફર બનાવી હતી અને સરસ મજાની વેફર બનાવી હો, કઈ ઘટેલી એવી. વેફર ભાવે છે? હે પા, તને વેફર ભાવે? કેટલી ભાવે? લાડ બધી તો આમ નીચે ઢળ્યું તે જો. સત્યાનાશ, હજી સાફ કરી રહીને તું પાછું બગાડ્યું તે. માતાજીને સરસ મજાની વેફર ધરી અને પછી આપણે મસ્ત જમી લઈએ. હવે ચાલો, આપણે ઘણું બધું લેશન બાકી છે, એટલા માટે જો 1 ચેપ્ટર 2 ચેપ્ટર બાકી હશે શાયદ, તો પણ એ અત્યારે પૂરા કરી નાખું, કેમ કે આજે સન્ડે છે, એટલે સન્ડેના દિવસે મસ્ત રજા હોય, એટલે બધું લેશન પૂરું જ કરવાનું હોય. આપણું ટાર્ગેટ જ હોય રવિવારે કે લેશન આજે પૂરું જ કરવાનું છે એમ. મારો ભાઈ આજે આટલા દિવસ પછી તે નાટક કરા વગરનો લેશન કરે છે. જો આજ પહેલી વખત એવું છે કે જ્યારે નાટક કરા વગરનો લેશન કરે, નકર નાટક જ ચાલવું હોય આમાં. નાટકબાજ ઇન્સાન. જો મારા ઘરની બહારનો જે નજારો છે તે જોઈ શકો છો તમે લોકો. જો કેટલો સુંદર નજારો છે. પછી મેં વિચાર કર્યો કે ચાલો ને હું મારા કાના માટે મસ્તીનો બેડ બનાવી આપું, કેમ કે મારા કાના માટે સારો બેડ નહોતો, તો પણ ગમ ઓછો પડ્યો, તેના માટે બેડ ના બની. પછી મારા ભાઈની ઓવર એક્ટિંગ જોઈ, અને ઓવર એક્ટિંગ તો બાકી મારા ભાઈની જ ખરી હો. પહેલો બ્લોગ છે, તો આ પહેલા બ્લોગમાં જો કાંઈ મિસ્ટેક થાય તો તમે સંભાળી લેજો. એ પછી સરસ મજાના આપણે રેડી થઈ ગયા હતા. એ પછી બહાર આવ્યા અને બહાર આવીને સરસ મજાનું જમ્યું. અને જો મારો નટખટ નાનો ભાઈ, અને પછી ઘરે આવ્યા અને ઘરે આવી અને જો હવે હું એક વાત કહી દઉં કે જો અમારો પહેલો વ્લોગ છે, કેવો બન્યો કેવો નહીં તે મને કોમેન્ટમાં જણાવજો. અને જો કાંઈ મારાથી ભૂલચૂક થાય તો તમે સંભાળી લેજો. અને જય શ્રી કૃષ્ણ.